રોજ 500 જણાને લઈને આવીને તાળા મરાવીશો? સ્ટેટમેન્ટ દેજો તમે. હા, સ્ટેટમેન્ટ છે. અમે તમારા ફેકલ્ટીની જેમ નથી કે સ્ટેટમેન્ટ બદલી નાખી. વિદ્યાર્થીઓ માટે આવ્યા છે, પૂરું કરવાનું. અમે વિદ્યાર્થીઓ માટે આવ્યા છીએ. વિદ્યાર્થીઓનો પ્રશ્ન જ્યાં સુધી વિદ્યાર્થીઓનો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી રોજ 500 જણા લઈને આવીશ, રોજ તાળા મારીશો સાહેબ. પ્રશ્ન સોલ્વ થઈ જ ગયો છે દોસ્ત. નથી થયો. અમારી દ્રષ્ટિએ નથી થયો. તમારા ડીજે દરેક વખતે કર્યું. 5 મિનિટનો ટાઈમ છે. આ વખતે કરો ને સાહેબ. યુઈ મૂકો ને. આ વખતે કરો ને. 5 મિનિટનો ટાઈમ છે સાહેબ. 2 મિનિટ થઈ છે. વાંધો નહીં સાહેબ, ડીજે જામનગરની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓને વિવિધ સમસ્યાઓને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અર્થાત એબીવીપી દ્વારા આજે કોલેજ પર આક્રમક રજૂઆતો કરવામાં આવી હતી. ખાસ કરીને હોસ્ટેલમાં સુવિધાઓનો અભાવ તથા ફાયર સેફટી સહિતના મુદ્દે વિદ્યાર્થીઓની સલામતી પર સવાલ ઉઠતા એબીવીપીના આગેવાનો અને કોલેજના હોદ્દેદારો વચ્ચે ઉગ્ર ચર્ચા થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને ગાળો કાઢવામાં આવતી હોવાના આરોપથી ખળભળાટ મચી ગયો છે. એબીવીપી દ્વારા કોલેજને 10 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જો પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. હું ડૉક્ટર વીએસ તેજવાણી, આજનો ઇન્ચાર્જ આચાર્ય સરકારી પોલિટેકનિક જામનગર. આજરોજ એબીવીપીના છાત્ર સંગઠન દ્વારા અમને વિદ્યાર્થીઓ બાબતે રજૂઆતો મળેલી છે. આજે સંસ્થાના આચાર્ય શ્રી એમ પટેલ સાહેબ રજા પર હોવાથી કાલે એમની સમક્ષ એ રજૂઆત મૂકવામાં આવશે અને એનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે. એમના પ્રશ્નો હોસ્ટેલને લગતા છે, થોડીક ફેકલ્ટી માટેની એ વાતો છે અને થોડુંક ફાયર સેફટી માટે છે. આ ત્રણે બાબતો છે એ માટેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એવું અમારા ધ્યાનમાં આવ્યું નથી કે કોઈએ કોઈને સ્ટુડન્ટને ગાળો આપી હોય, એવું ધ્યાનમાં આવેલું નથી. છતાં પણ રજૂઆત અનુસંધાને અમે યોગ્ય કાર્યવાહી કરશું. વિષય ઉપર હોય ફેકલ્ટી ગાળું કાઢે સાહેબ. હું કઈ મારો પ્રિન્સિપલ જે ગાળો દીધી છે નમસ્તે, ઉત્સવ પંડ્યા, નગર મંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર. આજરોજ જામનગરની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં વિષયમાં જે હોસ્ટેલ છે એ હોસ્ટેલમાં સફાઈ નથી, સાથે સાથે ત્યાં વોર્ડન નથી અને સિક્યોરિટી પણ હોસ્ટેલમાં ક્યાંય ને ક્યાંય જળવાતી ના હોય એવા પ્રશ્ન વિદ્યાર્થીઓ દ્વારા મળ્યા હતા. ત્યારબાદ હોસ્ટેલ જે કોલેજ છે તેની ફાયર સેફટી પણ એક્સપાયર થઈ ગઈ છે, જે રિકવર કરવામાં આવી નથી. તેના 3 મહિના જેવું થઈ ગયું. સાથે સાથે કોલેજની જે ફેકલ્ટી છે એ ક્યાંય ને ક્યાંય વિદ્યાર્થીઓને ગાળો કાઢતી હોય અને વિદ્યાર્થીઓને કોલેજમાંથી કાઢી મૂકવા સુધીની ધમકી આપી હોય. તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કર્યો છે. સાથે સાથે જો 10 દિવસની અંદર જો આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે. હવાઈ વિસ્તારમાં રહું છું. થોડા દિવસો પહેલાં જે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો જે યાત્રાળુ એટલે કે ટુરિસ્ટ ઉપર થયો, ન કે કોઈ સિવિલિયન કે ન કોઈ વ્યક્તિ ત્યાં રહેઠાણવાળી હતી. એ લોકો જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા, એમની ઉપર ઓચિંતાનો હુમલો થવો એ દેશ ઉપર અને આપણા સૌ ઉપર એક ઘા સમાન છે. તો હું આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહને
વિનંતી કરું છું કે આપણે જે 2 વખત તમારી આગેવાનીમાં સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી અને જે પાકિસ્તાનને એક સંદેશ આપ્યો હતો, પરંતુ આ વખતેનો માહોલ થોડોક અલગ છે. કારણ કે જો સ્ટ્રાઇક કરી અને કંઈ ભેગું થવાનું નથી, અને હવે ઈટનો જવાબ પદ્ધતિ દેવાનો સમય આવી ગયો છે. અને જ્યાં સુધી આ લોકોને આપણે યોગ્ય જવાબ નહીં આપીએ ત્યાં લગીને આ લોકો આપણી ઉપર આવી રીતે વાજાઘડી હુમલા ચાલુ જ રાખશે. અને તમારા જે થોડા દિવસો પહેલાં CCSની બેઠકમાં તમે જે નિર્ણય લીધા છે એને અમે આવકારીએ છીએ, પણ એનાથી પણ ખરાબ જેમ ઇઝરાયલ, જેમ રશિયા, જે લોકો પેલેસ્ટાઇન ઉપર અને હુમલા થાય છે અને કરે છે, પોતાના સાર્વભૌમત્વ માટે થઈને લડે છે, એમ આપણે પણ એક હિન્દુસ્તાની તરીકે સૌ સરકાર સાથે છીએ અને સૌ સાથે મળી અને પાકિસ્તાન ઉપર જે હુમલો કરે એમાં આપણે સૌ સરકારની સાથે ઊભા છીએ. અત્યારે શું કયા પ્રકારનો વિરોધ છે? અત્યારે અમારા હવાઈ ચોકમાં જે પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથેના એક પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ બનાવી અને એની ઉપર લોકો ગાડી હલાવે, પગ મૂકે અને એની ઉપર થૂકે, એનાથી લોકોમાં રાષ્ટ્રભાવના, રાષ્ટ્ર ઉજાગરા થાય, એના માટે થઈને અમે આ સંદેશ આપો. જામનગરમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYO દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી પટેલ સમાજ રણજીતનગરમાં થેલેસેમિયાના પરીક્ષણના ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રણેતા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી 108 વ્રજકુમારજી મહોદય દ્વારા દેશભરમાં થેલેસેમિયાના 1 કરોડ પરીક્ષણ કરવાના સંકલ્પ અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો. કેમ્પમાં કુલ 200 વ્યક્તિના પરીક્ષણ થયા હતા. વિક્રમી કહી શકાય એટલી સંખ્યામાં કેમ્પમાં પરીક્ષણ થતાં સમગ્ર આયોજન સાર્થક થયું હતું. ધારાસભ્ય દિવેશભાઈ અકબરી તથા કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠિયા સહિતના આગેવાનોએ કેમ્પની મુલાકાત લીધી હતી અને સંસ્થાના આરોગ્યલક્ષી સેવા યજ્ઞને બિરદાવ્યો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા VYOના જામનગરના પ્રભારી સુરેશભાઈ કાછડિયા, પ્રેસિડેન્ટ દીપકભાઈ વૈષ્ણવ, યુવા વિંગ પ્રેસિડેન્ટ કેવલભાઈ ગુસાણી, જામનગર વુમન વિંગ્સ પ્રેસિડેન્ટ આરતીબેન હિરપરા તથા જામનગરના પૂર્વ પ્રભારી અર્જણભાઈ સોજિત્રા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. જય શ્રી કૃષ્ણ બધાને. જામનગર VYO દ્વારા આયોજિત થેલેસેમિયા મેગા ટેસ્ટની અંદર બહુ વધારેમાં વધારે લોકોએ સંખ્યામાં ભાગ લીધો છે અને 200 લાભાર્થીઓએ આ યોજનામાં ભાગ લીધો છે. અત્રે આપણા ધારાસભ્ય દિવેશભાઈ પણ અમારી સાથે ઉપસ્થિત છે. અને આ કેમ્પ કરવો બહુ જ કઠિન હતો કે પહેલાં તો શરૂઆતમાં અમને એમ લાગ્યું કે 50 લાભાર્થી લાભ લઈ શકશે, પણ આ યોજનાનો અમારા જે જામનગરની ટીમ છે એને બહોળો લાભ આપ્યો અને બધા લોકોએ સાથ સહકાર આપી અને ખાસ થેલેસેમિયાની અંદર 200 લાભાર્થીઓએ લાભ લીધો છે. જામનગર VYO ટીમનો ખરા દિલથી આભાર. થેન્ક યુ. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.